તમારા નાનામાં નાના કર્મચારીની નાનામાં નાની વાત પણ પ્રેમથી સાંભળવી એ તમારા વિકાસ માટે બહુ જ મોટું કારણ બની જાય. વાય આઈ ટેલ યુ ધીસ? યુનાઇટેડ નેશન્સ દ્વારા 100 શ્રેષ્ઠ વિચારો જેને જીવન પરિવર્તન કર્યા, સમાજ પરિવર્તન કર્યા અને વિશ્વમાં પરિવર્તન આણ્યું, એક નવો ચીલો ચાતર્યો. એ 100 માંના 77 જેટલા વિચારો કર્મચારી ક્રમ 3 અને કર્મચારી ક્રમ 4 ના બુદ્ધિમાંથી આવેલા છે. એટલે કાયમ મોટા વર્ગને સારા વિચારો આવે એવું નથી હોતું. આઈસીસીમાં ઇંગ્લેન્ડમાં એક 4થા ક્રમનો કર્મચારી, એને વિચાર આવ્યો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરેલા જાય છે અને ફૂટબોલમાં આટલા સ્પોન્સરશિપ મની આવે છે, વાય નોટ ઇન ક્રિકેટ? ક્રિકેટમાં કેમ આટલો પૈસો ના આવે ને ક્રિકેટમાં કેમ સ્ટેડિયમ્સ ભરેલા ના જાય? એમાંથી વિચાર આવ્યો T20 નો, કે 20 ઓવરની મેચ એના બોર્ડ સમક્ષ રજૂ કરીએ તેના કાગળિયા ફેંકીને એમને ધૂતકારીને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલો. એટલે તમારે પણ આ યાદ રાખવાનું કે સારા વિચારો પહેલા કદાચ અપમાનિત પરિસ્થિતિમાં આવશે, પણ ઇફ યુ સ્ટીક ટુ ઇટ, ઇફ યુ એધર ટુ ઇટ, તમે જો એને ચોંટી લેશો, તમને એમાં શ્રદ્ધા હશે, તો એમાં ગ્રોથ છે. અને આ T20 નો વિચાર સ્વીકારાયો અને આપણે જોઈએ છે કે સ્ટેડિયમ કેટલા ભરચક જાય છે અને સ્પોન્સરશિપ મની કેવા આવે છે. એટલે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો, એ 5મી આદત. 6ઠ્ઠી આદત, એક વેપારી તરીકે, ઉદ્યોગપતિ તરીકે, એક વ્યક્તિ તરીકે બહુ જ સરસ વાત એમને લખી છે, અદ્ભુત સદગુણ લખ્યો છે, જેનો રોજ વિચાર આપણે કરવો જોઈએ. રોજ એમાંની એક નાની વાત આપણે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક નવો શબ્દ સ્ટીફન કોવીએ ડિક્શનરીને આપ્યો. એ શબ્દ છે સિનર્જી. એનર્જી એટલે શક્તિ, એનર્જીની આગળ એસ લગાડ્યો. સિનર્જી એટલે શું? હું તમને 2 જ વાક્યમાં આ શબ્દનો અર્થ સમજાવીશ. સિનર્જી એટલે જ્યારે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ સાથે આવીને સાથે કામ કરવાનો નિર્ણય લે, પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત એને ટેબલ ઉપર મૂકીને પોતાના વિચારો રજૂ કરે, એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતો હોય, એટલે કે મતભેદ આવતો હોય, ત્યારે CMP એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવવું, પણ સાથે રહીને કામ કરવાનો નિર્ણય ચોક્કસ રાખો. સાથે રહીને કામ કરે અને જે સફળતા મળે, એ સફળતાનો જે આનંદ આવે, એ આનંદમાંથી બીજી વખત પણ સાથે રહીને કામ કરવાનો અને મોટા સર્જન કરવાનો જે શક્તિ પણ પ્રગટ થાય, એ શક્તિને સિનર્જી કહેવાય. એટલે સંપમાંથી ઊભી થયેલી શક્તિ એને સિનર્જી કહેવાય. આ આપણો સંપ છે. ગોવિંદ કાકાએ 3 શબ્દ સરસ વાપરેલા કે આ આપણો સમાજ છે અને આ જ વિશ્વ છે, કારણ કે વિશ્વને માર્ગદર્શન આ પાટીદાર સમાજની આ સમિતિમાંથી પ્રાપ્ત થવાનું છે. એટલે આ એક સંપની ભાવના રાખી હું તમને એમનો સર્વોચ્ચ આદર્શ કહી દઉં. મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે, રૂલ નંબર 1, ધ બોસ ઇઝ નોટ રોંગ. પહેલો કાયદો દરેક કર્મચારીએ પહેલો નિયમ શું રાખવાનો કે બોસ કોઈ દિવસ ખોટા નથી. રૂલ નંબર 2, ઇફ ધ બોસ ઇઝ રોંગ, કે કોક વખત તમને મનમાં સંકલ્પ થાય કે બોસ ખોટા છે, તો સી રૂલ નંબર 1, રૂલ નંબર 1 જો બોસ કોઈ દિવસ ખોટા નથી. આની પરથી તમારે એક સંપની ભાવનાની દ્રષ્ટિએ એક વિચાર રાખવાનો. રૂલ નંબર 1, a પાટીદાર પટેલ is always right. રૂલ નંબર 2, if he is wrong, see રૂલ નંબર 1. મારો પાટીદાર ભાઈ હંમેશા સાચો છે. એ સંપની ભાવના તમે રાખશો. અમને BAPS સંસ્થામાં અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજે અમને આ સૂત્ર ઘૂંટાવ્યું છે. એ સંપ ઉપર રોજ વાત કરે છે. મહંત સ્વામી મહારાજ ગમે ત્યાં હોય પૃથ્વી ઉપર, એ સંપ ઉપર ચોક્કસ વાત કરે. અને સંપની શક્તિના લીધે કેવું કાર્ય સર્જન થાય છે. મિડલ ઇસ્ટમાં, યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં અબુધાબી એનું કેપિટલ છે. ત્યાં અબુધાબીમાં BAPS સંસ્થાની પ્રવૃત્તિ, BAPS સંસ્થામાં સંગઠન, સંપની ભાવના અને સદપ્રવૃત્તિથી પૃથ્વી ઉપર દરેકને લાભાન્વિત કરવા એવી ભાવનાથી UAE ના રાજા મોહમ્મદ અલ ઝૈયદે BAPS સંસ્થાને 27 એકર જમીન દાનમાં આપી. ગગજીભાઈ, ઘણી જમીનો તમને દાનમાં પાટીદાર સમાજ માટે મળી છે, તમે જાહેરાત કરી,
અભિનંદન છે તમારા સમાજને અને શુભેચ્છા છે અમારી કે હજી દરેક મોટા શહેરોમાં તમને પ્રાપ્ત થાય. પણ એક આરબ રાજા એ 27 એકર જગ્યા એ દાનમાં આપે, એની પાછળનું રહસ્ય એક પવિત્ર હૃદય. 1997ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુએઈ, દુબઈ, અબુધાબી પધારેલા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો કે અહીંયા અબુધાબીમાં લંડન જેવું મોટું મંદિર આપણું ભવિષ્યમાં થશે. એક શુભ હૃદયમાંથી શુભ ભાવના, એનો આટલો પ્રતાપ હોય છે. ઇટ ક્રિએટ્સ સિનર્જી. ને તમારા બધા આગેવાનો, વડીલો અહીંયા બેઠા છે, દરેક વડીલોના હૃદયમાં છે કે આપણો યુવા સમાજ આગળ આવે. જેમણે ગોવિંદ કાકાએ કીધું ને કે એ તમારું ભવિષ્ય છે, એટલે કે સમાજનું ભવિષ્ય છે, રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેવી શુભ ભાવના દરેક વડીલોના હૃદયમાં છે કે અમારા કરતા અમારી યુવા પેઢી સવાયું કામ કરે. સૌજી બરોબર ને? સવાયું કરે એ જોઈને તમને ગઈઢાગઢપણે આનંદ થાય કે આપણે શરૂઆત કરેલી એક પ્રવૃત્તિને આજે વટવૃક્ષ થઈ ગયો. તો એની માટે આ શુભ ભાવના બહુ જ મોટું કામ કરશે. અને હમણાં 20મી એપ્રિલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ત્યાં અબુધાબીમાં એમના શેખ પરિવારમાંથી હાજર રહેલા શેખ અલ નયન, એમના સાનિધ્યમાં સંપૂર્ણ હિન્દુ વિધિ પ્રમાણે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એટલે ગાંધીનગરમાં તમે જે અક્ષરધામ જોયું છે એવું ભવ્ય અક્ષરધામ 2 વર્ષમાં અબુધાબીમાં તૈયાર થશે. એટલે આ દ્વારા 2 બહુ મોટા સમાજ નજીક આવ્યા. ખ્યાલ આવ્યો? 2 બહુ જ મોટા સમાજ નજીક આવ્યા. 2 બહુ જ મોટા સમાજને એકબીજા પ્રત્યે સદભાવ વધ્યો. અને હમણાં 4 દિવસ પહેલા શેખ ઓફ અબુધાબીએ મહંત સ્વામી મહારાજને પોતાના પેલેસમાં આમંત્રણ આપ્યું અને પેલેસમાં પોતાના માનવંતા મહેમાનની જેમ પધરાવ્યા. તો જો તો આપણે સારા વિચારથી, શુભ ભાવનાથી કાર્ય કરીએ તો મોટું સર્જન થઈ શકે છે. પણ એ સંપ, સિનર્જીની ભાવના, એક સરસ કુદરતી વાત કરું. હમણાં અમે અહીંયા સાથે બેઠા હતા ત્યારે મથુરભાઈ સવાણી મને કુદરતના આયોજન પ્રમાણે તમને ક્યારેક ને ક્યારેક કુદરત દરેક વ્યક્તિને નિમિત્ત બનાવે છે એની સુંદર વાત કરતા હતા. મથુરભાઈ મને એવો વિચાર આપ્યો કે જેના હૃદયમાં શુદ્ધ ભાવના હોય કે મારે સમાજ માટે, દેશ માટે, ભગવાન માટે કંઈક કરવું છે, તો કુદરતમાં એવી ગોઠવણી છે કે કોક ને કોક કાર્યક્રમ માટે તમને નિમિત્ત બનાવી દેશે. એવી એક ગોઠવણી છે. તો તમને સાંભળીને આશ્ચર્ય થશે કે તમે બધા યુવાનો આ સમાજના એકબીજા સાથે નેટવર્કિંગથી, સાથે રહીને, એકબીજાને ઉપયોગી થઈને, એકબીજાના ઉત્કર્ષમાં ભાગીદાર થઈને અને એકબીજાના ઉત્કર્ષથી રાજી થઈને તમે સાથે રહેશો તો કળિયુગમાં સંઘ શક્તિ બહુ મોટી શક્તિ છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે કે જેનું થડ, લાકડું બહુ લાલ છે. 2500 વર્ષથી એ વૃક્ષો એમને ઊભા છે અને 75 ફૂટ, 100 ફૂટ, 125 ફૂટ સુધી ઊંચા જાય છે. ત્યારે આપણને બધાને એમ થાય ને કે એના મૂળ બહુ ઊંડા હશે. એ બધાના મૂળ 5-5, 7-7 ફૂટ જ ઊંડા છે. તો એ 125 ફૂટ સુધી જાય કેવી રીતે? તમારે અહીંયા 50 માળનું બિલ્ડિંગ બનાવવું જોઈએ તો ફાઉન્ડેશન કેટલું ઊંડું જોઈએ? એટલે વૈજ્ઞાનિકોને બહુ જ આશ્ચર્ય થયું, બાંગ્લાદેશને બહુ આશ્ચર્ય થયું કે 2500 વર્ષમાં એક પણ વૃક્ષ પડ્યું નથી. આટલું ઊંચું છે, આટલું થડ એનું વજનદાર છે, છતાંય પડ્યું નથી. સંશોધનના અંતે ખબર પડી કે ભલે આ લોકોના મૂળિયા અંદર 5-5 ફૂટ જ છે, 7-7 ફૂટ જ છે, પણ દરેક ઝાડના મૂળિયા એકબીજા સાથે બહુ જ નેટવર્કિંગમાં જોડાયેલા છે. એટલે કુદરતે આપણને આ વાત દ્વારા એક મોટી શીખ આપી છે કે તમે પણ જો તમારા મૂળ સાથે અને એકબીજાના મૂળિયા એકબીજા સાથે સંલગ્નમાં, નેટવર્કિંગમાં રાખશો તો તમે પણ ઊંચાઈને પામશો. અને ગમે તેવા વાવાઝોડા વચ્ચે એ લોકો 2500 વર્ષ ટકી રહ્યા, આપણે તો લાખો વર્ષ સુધી ટકી શકીએ. એટલે સંપથી બહુ જ મોટું કાર્ય થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, અમારા ગુરુહરિ કહે છે કે સંપ છે એમાં ભગવાનનું દૈવત છે.